પૈસા તમે તો પૈસા પાઈ ગોડા છે જે અવાજે બે જો તમારો તીમ કા લે હેડ જો આપણે જઈએ હેડો આ છોકરો કે કદા સમજો આઈ કર હા જલ્દી હેડો બે જો ફટાફટ બેટો ને થઈ રહ્યું છે પેલી ગાડી છે નાગા પાસે છે તિજોરી ઉપાડીને જવું નહીં કશું નહીં લઈને જવાની છે ડાકુ રામ જઈને અમુક કરી પેદલ ખબર પડી જાય એટલે હેડતા જઈએ એટલે હેડજો ફટાફટ જડો હું કોઈ એ બાજુ જઉં છું કે એટલે નાજી ઘેર હાલતા હોય એમ અને ગરમી તો જો એવી લાગે છે ને જવાય જ ના એક્ટિવા લઈને તો પેલા આદમી ગરમી પડે હું અને પૈસા લ્યો ગણી લ્યો 50,000 હવે ગણ્યા હોય કમ્પ્લીટ જ હશે તો અને વેજ 3,000 રૂપિયા 3,000 વેજ ગણજો પાછા પછી કે હો ઓ નો 2 3 ને 500 ધારશે આ તો લોન કરાઈ છે કે લોન 1 કરોડ રૂપિયાની એ રે પૈસા જેટલા એટલી 1 કરોડ ની 1 કરોડ રૂપિયાની ઓહો જે થોડા મને આવતા જજો એટલા તો વ્યાજ હતી પાછા 500 વધારે હાલતો દીમ રાખો બધા પણ માર ના જો એવું છે ઓહો આ તો હાથ ગણેલા ખાધા હતો હું આવ્યો 2 મિનિટ ખાલી આમ મૂકીનો છો ઘર મૂકી ના હા આજ તો મારે આતીને શેર કરવી છે આતીની હા હો બરો કે પણ બોલો ઈ છે ને જો માર પણ તો ભાઈ ખાઈ લેવાની નોમ નહીં આલવાનું એકબીજાનું પાછું પેલા ઊંઝા હોય તો આપણે સોનમોહન જવાનું ઓહો એ છે ને આ તો ખરાબ અપોજલા 2 વાગ્યા છે એટલે તો હુઈ જાય છે અંડુ હોય છે ને હેતરમાં જતી રહે છે કે એ આવતી જ નહીં ઓહો લે હજુ ફટાફટ છોયલા ઉભરા રે છોયલા આ ના જે પૈસા આલ્યા તા 50,000 રૂપિયા વેચવા ત્યાં હાલવા જવું છે ગરમી છે પછી 50 ડિગ્રી ગરમી પડે છે એટલી 50 ડિગ્રી મેં તો ઘરે જો હેતરમાં બનાવી છે કણ આવ્યું છે એમ કે એટલે ભાઈ કહેતા હતા કોઈ કણ ઘર છે કણ જો આ છે ને એનો ઘર જવું ચંપુજી તમે યાર એક્ટિવા ના લાવી દે જુજો તાપ તાપ થઈ ગયો હેતરમાં પણ હું તો પૈસા જોઈએ છે ગોડો થઈ ગયો છું એમ એ હું તો પૈસા ઓછી ના લાવે પેલા નાથજી પાસેથી તે આપવા જો તો એમ આ તો પેલા ભાઈએ કીધું મને છે ફિંગર પેલી તિજોરી લાયા છે એટલે હું તો કઈ ખોલી ગયો તો ઝાટકો આવી ગયો પૈસા જોઈને એમ થઈ ગયું આટલા બધા પૈસા મારા પાસે હોય ને તો પેલી કાળા કાળાનો ઘોડો લઈ લે ઘોડો સ્કોર્પિયો લઈ લે સ્કોર્પિયો લે હેડ જો આજ તો સ્કોર્પિયો ની તો અમારે આજ તો તમારા છોકરાને સ્કોર્પિયો લાવી મારે લાવવી છે હા હેડો પણ કેટલા જોઈને આયા તિજોરી ભરી ઓહો તમારા છોકરા લગ્ન કરવાના છે એટલે આમાં આપણે લોન ના કરાવી પડે એટલે છે ને આપણે કોમ કરવું પડે પેલા આદમી તિજોરી તોડીને લેતા આવીએ તિજોરી તોડી નહીં તો બે જવાન છે એક જગ્યાએ અને આખી તિજોરી ઉપાડીને જતું રહેવાનું છે એમ ઓહો એટલી છે એટલે પૈસા છે અંદર પૈસા દાર પાડે જવું તું પણ ગરમી કેટલી પડે છે આ તડકાનું પાણી નાજી હું કુવો ઘર બનાવી છે યાર તમે તો રસ્તો નહીં હોય આવવાનો તો રસ્તો બોલો આ તાપ થઈ ગયો આ તો મારે પેલી ઝાડમાં પાણી વાળા જવું છે ને ઓહો તે સી રીતના ઝૂમડી છે તડકો કેટલો પડે છે હું એવા લગનમાં આવ્યો તો હુલેમાં ચોકન હુલે ચમ લગનમાં એવું ઓહો અને પેલા પૈસા હાલવાના હતા કે મારે વ્યાજ હતી એટલે હાલવા આવ્યો તો એવું ઓહો